મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે સમજૂતી કરાર MOU કરવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકોસિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે। ગુજરાત સરકારના સામાન્ય એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સમાં વર્લ્ડ લીડર જેબિલ વચ્ચે થયેલા આ MOU અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન DSIRમાં 1,000 કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની નેમ જેબિલ ધરાવે છે। આ નવા યુનિટ સાથે જેબિલ અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવર્કિંગ, કેપિટલ ગુડ્સ, ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ આ MOU અન્વયે જેબિલ આગામી 2047 સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે 5,000થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે। આના પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટીને વેગ મળતા નવું સ્કિલ ડેવલપમેન્ટ વિસ્તૃત બનશે। આ MOU પર જેબિલ વતી BN શુક્લા, મનીષ ગુરવાણી, મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન એટલે કે GSEM દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા।